બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધનેરામાં એક વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવાન યુવતી આધેડ વયના લોકો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને કે ઝેરી દવા ગટગટાવીને અન્ય રીતે પોતાની જીવનલીલા સંકેલી મોતને વહાલું કરી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધનેરામાં એક વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, જેમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી મોતને વહાલું કરી લીધું હતું। ત્યારે લાડકા દીકરા તરુણનું મોત થતાં પરિવાર અને સમાજમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે। ત્યારે આ ઘટના અંગે પોલીસ અને 108 સેવાને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે હાલમાં ધાનેરા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ યુવાનના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે। ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ મોતના રહસ્ય પરથી પડદો હટે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે।